આજે 27 જુલાઈ 2024 શનિવારનો દિવસ છે। હું આજના વારના સ્વામી શ્રી શનિદેવને નમન કરું છું। આજે અષાઢ મહિનાના વદ પક્ષની 7મી તિથિ છે, જે રાત્રિના 9:20 સુધી છે। ત્યાર પછી 8મની તિથિ છે। આજે બપોરના 1 વાગ્યા સુધી ચંદ્રમા રેવતી નક્ષત્રમાં રહેવાના છે। ત્યાર પછી ચંદ્રમા અશ્વિની નક્ષત્રમાં પ્રવેશ કરશે। આજે ધૃતિ યોગ છે અને વિષ્ટિ અને બવકરણ છે। આજે ચંદ્રમા બપોરના 1 વાગ્યા સુધી મીન રાશિમાં રહેવાના છે। ત્યાર પછી ચંદ્રમા મેષ રાશિમાં પ્રવેશ કરશે। આજે બપોરે 1 વાગ્યાથી પંચક સમાપ્ત થાય છે અને બપોરના 1 વાગ્યા સુધી રવિયોગ છે। આજે અભિજીત મુહૂર્તનો સમય સવારના 11:30 થી બપોરના 12:30 સુધીનો છે। કોઈ પણ નવું અને શુભ કાર્ય જે પ્રત્યેક કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને આ અભિજીત મુહૂર્ત પ્રારંભ કરવું જોઈએ। આજે રાહુકાળ સવારના 9 વાગ્યાથી સવારના 10:30 સુધી હતો। કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળમાં પ્રારંભ કરવું જોઈએ નહીં। આજે દિશાશુલ પૂર્વ અને ઈશાન દિશાની તરફ છે। કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં। આજે શનિવાર છે અને શનિવાર એક ઉગ્ર ગ્રહ દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે 2 નક્ષત્રોનો પ્રભાવ એક સાથે છે, જેમાં રેવતી નક્ષત્રનો સમીગ્રહ બુધ હોય છે અને અશ્વિની નક્ષત્રનો સમીગ્રહ કેતુ હોય છે।